શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ શ્લોક 26નું પઠન કરીએ, પછી એનો અર્થ સમજીએ. કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત ચેતસામ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ. અર્થાત જેમણે કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા, એટલે કે જેના મનમાં કામ ક્રોધ નથી, કામ ક્રોધને જેણે જીતી લીધું છે, એવા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. તો જેને કામ ક્રોધ પર વિજય મેળવ્યો છે, જેને પોતાના ચિત્તને પણ જીતી લીધું છે, એવા જ્ઞાની માણસો જે પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂક્યા છે, એ પરબ્રહ્મ પરમાત્મામાં જ પૂર્ણ છે. જય શ્રી કૃષ્ણ.